મોટા બધા મેળામાં એક જ ભીખાભાઈ ચા વાળા છે કે અમૂલ દૂધ વાપરે છે, આદુ વાપરે છે, લસણ વાપરે, ચીકણી વાપરે, બધું છે. મેળો કેવો જશે? હારા છે. સારો જશે? હા છે. ગુલપી ખપે છે? હાંજે કેટલો વેપાર થઈ જાય? હવે 2-3 હજાર. રાજકોટનો રંગીલો મેળો ચાલુ થઈ રહ્યો છે. અભી કોઈ નહીં કરેગા. રાજકોટના રંગીલા મેળામાં ચાના વેપારી પાસે અમે આવી ગયા છીએ. ગરમા ગરમ ચા ભાઈ છે, નકરા દૂધની, અમૂલની. એટલે 2 શબ્દ મેળા વિશે કહેશો. હેલો. હા. રાજકોટના મેળા રંગીલામાં તમે આવી ગયા છો, નાના માણસોને ભીખાભાઈ ચા વાળા. તો તમે અમૂલના દૂધની ચા સારી ભાવ છો, અમને વાતાવરણમાં ખબર પડી છે. તો શું ભાવ છે, કેવી ગ્રાહકી લાગે છે રાજકોટના રંગીલા મેળામાં? ના સારી રહે છે ગ્રાહકી. અમૂલનું દૂધ જ વાપરી છે. સારી ચા બનાવું મને ખબર છે. ગામમાં 30 રૂપિયા 40 રૂપિયા લે, તમે 20 રૂપિયામાં ગરીબાના અડધી ચા 10માં નાખી જાય, 20માં પાઉં ભીખાભાઈ ચા વાળા. રાજકોટના રંગીલા મેળામાં અમૂલ દૂધમાં ચા ભીખાભાઈ ચા વાળા. રાજકોટની અંદર રંગીલા મેળા થાય છે. તો રાજકોટના રંગીલા મેળા વિશે 2 શબ્દ કહેશો. બહુ સારો મેળો થાય છે અને આ રાજકોટનું નાક છે. વર્ષોથી આ જન્માષ્ટમીનો મેળો થાય છે અને આ મેળામાં આજુબાજુના ગામમાંથી બધેથી ખૂબ જ પબ્લિક અહીંયા ફરવા આવે છે. એકદમ ફ્રી એન્ટ્રીવાળો મેળો છે. કોઈ પણ જાતની અહીંયા એન્ટ્રી નથી અને જાત જાતના ચકડોળ, જાત જાતની ખાણીપીણીના સ્ટોલ, બહુ સરસ મેળો થાય છે. અને નાની પણ પબ્લિક આવી શકે, મોટી પણ પબ્લિક આવી શકે, બધું બહુ સારું આયોજન છે. ખૂબ જ પેટ ભરીને પૈસા કમાય બધે આ વખતે. બહુ અને ખૂબ જ સરકારે ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. હાવ સસ્તા એકદમ જગ્યાઓ આપી છે. ખૂબ જ સરકારે આ વખતે પ્રોત્સાહન વેપારીઓને આપ્યું છે. તો દર વખતે કાળા બજાર થતું હતું મેળાનું, સ્ટોલનું, ચકડોળનું. આ વખતે કાળા બજાર હાવ બંધ છે, મને કલેક્ટરને જાણવા મળ્યું. સાચી વાત છે? હા એકદમ સાચી વાત છે. કોઈ જાતનું કાળા બજાર નથી, કોઈ જાતનું વધારે પૈસા નથી લીધા સરકારે અને ખૂબ સાથ સહકાર આપ્યો છે વેપારીઓને. ધન્યવાદ. લઈ આવશે ઉછીતા પૈસા લઈ આવશે. ઉછીતા પૈસા લઈને રાજકોટનો રંગીલા મેળામાં બંબાટ મેળો જવાનો છે. સર, એ તો આ વખતે પોઝિશન જો એવું લાગે કે મેળો આપણો સુધરશે. કેમ કે તડકો નથી, વરસાદ નથી, તડકો નીકળે, તડકામાં માણસ બેફામ થવાનું. હા, તમારું શું કેવું છે? એ તો થશે ભાઈ, પબ્લિક થશે આ વખતે રાજકોટ. ને રાજકોટના રંગીલા મેળામાં તમે કેટલા વર્ષથી આવો છો? 15 વર્ષથી. તો 15 વર્ષનો તનો અનુભવ હોય ને સાહેબ, કે વરસાદ આવે તો ગ્રાહકી હોય કે વરસાદ ન હોય તો ગ્રાહકી હોય? નહીં, વરસાદ આવે તો ગ્રાહકી ન હોય, વરસાદ ન હોય તો ગ્રાહકી હોય. અત્યારે તમે જઈ રહ્યો છો રાજકોટના રંગીલા મેળામાં. તડકો 42 ડિગ્રી છે, મને પસીનો આવી ગયો. રવાનો ઇન્ટરવ્યુ બધા લેલો છું. તમારા માથા પર પસીનો આવી ગયો તો તડકામાં પબ્લિક થાય કે ન થાય? પ્રોબ્લેમ 100% થાય. बरसात में नहीं था, तड़का में था, बरसात में नहीं था. તો હું એ જ કહેવા માંગુ છું, રાજકોટના રંગીલા મેળામાં તડકાનું પબ્લિક થાય ને? 110%. દર વર્ષે તમે કમાઈને જ જાવ છો ને? હા હા. કોઈ નુકસાની થઈ મને બતાવો. નહીં. અને બીજું આ ટિકિટ શું ભાવ? આનો ટિકિટનો શું ભાવ રાખવાનો? 30 રૂપિયા 30 રૂપિયા આપેલે છે. ઓકે સર, થેન્ક યુ. જય ભારત માતા કી જય. જય. બેકગ્રાઉન્ડ પાસે આવી ગયા છીએ. માલિકારે વાતચીત કરી છે. તમે રાજકોટના રંગીલા મેળામાં આવી ગયા છો તો બેકગ્રાઉન્ડ લઈને આવ્યા છો તો તમને કેવું લાગે? राजकोट के मेला में ये ब्रेक डांस झूला लेके आए हैं. बहुत बढ़िया मेला है राजकोट का और अपने राजस्थान से आए हुए हैं अभी मेले के वास्ते. बड़ा बहुत भारी मेला लगता है इधर और बहुत बढ़िया लगता है. बहुत झूले लगते हैं इधर, बहुत व्यवस्था के साथ. मतलब क्या है कि सब झूले लग रहे हैं. ने राजकोट का रंगीला मेले में तुम कितने साल से आ रहे हो? राजकोट के रंगीला मेले में हम आ रहे हैं मतलब 10-15 साल से. तो दर साल तो कोरोना था, मंदी चल रही थी. ये साल तो बम्बा जाएगा, बारिश भी नहीं है, कुछ भी नहीं है और कोरोना भी नहीं. क्या करें, अब घर पे पड़े थे, मेहनत मजदूरी कर रहे थे और लॉकडाउन में अपने क्या है कि कोरोना में घर पे पड़े थे, मेहनत मजदूरी करके खा रहे थे, बच्चों का पेट भर रहे थे. ये साल बम्बाट मेला जाने वाला है. नहीं बारिश है, नहीं कोरोना है कि नहीं है कुछ. ये राजकोट का रंगीला मेला है. ब्याज पे लेके आदमी आके घूमेगा फिरेंगे. तो आप टिकट का क्या भाव रखने वाले हो? 30-40 टिकट का तो 30-40 ही रहेगा, भाव ज़्यादा ही नहीं रहेगा. सरकार क्या है कि 30-40 ही करवाती है बड़े मेले में. तो ये राजकोट का मेला फ्री ऑफ है. प्राइवेट में मेला लगता है तो 100 रुपया 50 रुपया टिकट होता है. ये राजकोट का लोकल मेला है, राजकोट का रंगीला शहर है. तो ये मेला में टिकट नहीं तो पब्लिक बहुत उमड़ेगी क्योंकि कोरोना ही नहीं है, बारिश नहीं है, कुछ भी नहीं. तो राजकोट का रंगीला मेला जम जाएगा. आप क्या बोल सकते हो? कोरोना का तो नाम ही मत लो आप. अभी कुछ नहीं तो मेला जमेगा कि नहीं जमेगा? मेला एक नंबर जाएगा ये. यस.
बारिश नहीं है, बरसात नहीं है, कुर भी नहीं है, कुछ भी नहीं है। झूले झूले सब बढ़िया लगे हुए हैं। बाहर के राजस्थान का झूला पूरा माल आया हुआ है, बिल्कुल व्यवस्था सही है, बहुत बढ़िया व्यवस्था है। आम छू बहुत बढ़िया, आप लोग राजस्थान से आए हो, बहुत बढ़िया लगा, सही अच्छा है ना काम? बहुत बढ़िया, बहुत बढ़िया। राजकोट रंगीला शहर है, रंगीला शेर है, हरि ओम नमः शिवाय, 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 हरि ओम नमः शिवाय। રંગીલા મેળામાં તમે આવી ગયા છો તો કોરોના નથી, વરસાદે નથી, તો તમને કેવું લાગે રાજકોટના રંગીલા મેળામાં? મજા આવે છે. मजा आवे છે? अच्छा है। राजकोट का रंगीला मेले में कैसा लगता है तुमको? अच्छा लगता है. तेरा क्या नाम है? कृष्णा फड़, किस नंबर, क्या गांव से आए हो? महाराष्ट्र. महाराष्ट्र आए हो। इधर का मेला कैसा लगता है, कितने साल से आ रहा है? इधर बोल बोल। हाँ 10 साल से आए. तो 10 साल मेले में कैसा कमा के जाते हो, नुकसानी करते हो? नहीं नहीं कमा के जाते हैं. राजकोट का रंगीला मेला अच्छा है ना, बढ़िया? बढ़िया है. રાજકોટના રંગીલા મેળામાં તમે આવી ગયા છો, રાજકોટના રંગીલા મેળામાં તો કઈ તકેલી લઈને શું કરવા આવ્યા છો? आम एक शकडोर फिट करने आया है, मजूरी काम करना अच्छी तरह. कौन सा गांव से आए हो? हम गुजरात वाले, दाऊद गुजरात वाले। इधर मजूरी करने का आया है. हाँ। अच्छा काम करेगा. अच्छा, इधर कैसे लगता है? अच्छा अच्छा मजूरी काम चलता है तुम्हें? चलता है चलता. कितना रोज है तुम्हें? अब 700 देता है. 700 रुपया। अच्छा. अपना गुजरान चलता है ना? चलता है चलता. राजकोट रंगीला शहर कैसा लगता है आपको? बहुत अच्छा. और पैसा नहीं होगा तो भी राजकोट रंगीला शहर में मेला घूमने आओगे? आएगा आएगा नहीं जरूर आओगे? आएगा आएगा. आएगा। हाँ 700 रुपया वापरेगा? अभी चौकेड़ी में, वापरेगा चौकड़ में, वापरेगा चौकड़ वापरेगा में, वापरेगा और वेफर चना खाएंगे? बड़े खाएगा खाएगा खाएगा. भारत माता की। हरि ओम नमः शिवाय, 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 हरि ओम नमः ले लियो ना पहला झूला है 34 इंची का. हाँ? 34 इंची का झूला है. झूला है तो झूले में, एक झूले में कितना आदमी बैठते हैं? 4 4। और राजकोट का रंगीला मेला में कितने साल से आ रहे हो? 25 साल से. और कैसा लगता है ये मेला? बहुत जम के. जमता है? हाँ। कमा के जाते हो? हाँ कमा के जाते. 10 साल कमाते हो? 10 साल. राजस्थान से आए हो, मुंबई से आए हो? कोठा से. कोठा से? हाँ. क्या राजकोट का वो कहाँ आता है वो काम, किसके बाजू में आता है? चच्चा के समीर के. राजस्थान के बाजू में आता है ना? राजस्थान. आपका नाम क्या है? हमारा काशीराम. અને इधर टिकट का भाव क्या कर रहे हो? 150 रुपया. 50 रुपया। ઢોકળા ગરમા ગરમ ટેસ્ટફુલ બહુ સરસ છે અને સારા છે. અમને ખાઈને પણ મજા આવી છે. તમે એન્જોય કરો અને મેળામાં આવો તો અહીંથી પણ જરૂર ટેસ્ટ કરજો. મેળો ફરીને અમે હજી નથી આવ્યા. મજા આવી, અમે થાકી ગયા છીએ. હવે અહીંયા આવ્યા છીએ સ્ટીમ ઢોકળા ખાવા. સારા છે ટેસ્ટી છે અને બહુ જ સ્વાદિષ્ટ છે. મને બહુ કાચું આવડે. એરપોર્ટ રોડ ઉપર સ્ટીમ ઢોકળાનું અનમોલ સ્ટીમ ઢોકળા એન્ડ પ્રિન્સ ફ્રૂટ ઝોન પ્રિન્સ કેટરિંગ તરફથી અમે વેપાર કરી છીએ. છેલ્લા અહીંયા તો સંતોષ ગ્રાહકનો મળે આપે છે અને ગ્રાહક એમ કહે છે કે અમિતભાઈ અમે રાજકોટમાં લોકમેળામાં આવેલ છે. એશિયાનો લાર્જેસ્ટ મેળો અહીંયા થયા છે. બહુ ખૂબ મજા કરી અને અમે ઢોકળાના સ્વાદ બી માણ્યો. ઘણી મજા આવી અને ક્રાઉડ પણ ઘણો છે અને ખૂબ મજા આવી. આવો મેળો અમે કદી જોયો નથી અને આવો મેળાનો અમે ભાગ બન્યા છે ને અમને ખૂબ લાવો અને આનંદ છે. થેન્ક યુ.